તમે જ્યારે મનમાં કોઈના માટે કોઈ પ્રેજ્યુડાઇઝ, કોઈ પૂર્વગ્રહ બાંધી લો અને મનમાં રાખી અને સળગ્યા જ કરો તો ક્યારેક તો એ બ્લાસ્ટ થાય જ, ક્યારેક તો એ જ્વાળા ફાટે જ. અને એટલા માટે કીધું છે કે જીવનમાં કોઈના પણ માટે દ્વેષ ન રાખો. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા આપવી એ પણ મોટી વાત છે અને ક્ષમા માગી લેવી એ પણ બહુ મોટી વાત છે. જો તમારી ભૂલ હોય તો મનથી ક્ષમા માગી લો, અને કોઈએ ભૂલ કરી હોય ક્ષમા માગે તો ક્ષમા આપી દો. જૈનિઝમમાં સંવત્સરી પર્વ હોય ત્યારે મિચ્છામી દુક્કડમ કહેવામાં આવે છે. મિચ્છામી દુક્કડમ, મારી ભૂલોની હું ક્ષમા યાચના માંગુ છું. સાચા હૃદયથી કરાતું પ્રાયશ્ચિત પ્રભુ સ્વીકાર કરે છે. સમાજ તમને દોષ આપે, તમને ખોટા ઠેરવે, આ હજારો વર્ષથી ચાલતી આવતી પરંપરા છે. સામ્યંતક મણી ચોરાયો તો પણ ભગવાનને ચોર બનાયા, કે ભગવાન તમને માખણ ચોરીની પહેલેથી ટેવ છે, આ મણી પણ તમે જ ચોર્યો છે. હવે જે લક્ષ્મીનો નાથ હોય એ પાસેર સોનું આપતા આ મણીને ચોરીને શું કરશે? છતાં પણ સત્રાજીત નામના યાદવોએ આ મણી તમે ચોર્યો છે એમ કહ્યું તો પ્રભુએ પણ સાબિતી આપવા માટે જાંબવંત રીંછ સાથે લડી અને એ મણી પાછા લાવ્યા. જાંબુવતી સાથે લગ્ન કરવા પડ્યા અને સત્રાજીત યાદવોને પણ પછી પોતાની ભૂલ સમજાઈ એટલે એમણે પોતાની દીકરીને એમને સોંપી અને ભગવાન સત્યભામાના પણ સ્વામી થયા, ભગવાન કાલિંદીના સ્વામી થયા, ભગવાન લક્ષ્મણાના સ્વામી થયા, ભગવાન મિત્રવૃંદાના સ્વામી થયા. આમ ભગવાન અષ્ટ પટરાણી સાથે દ્વારકાની અંદર આનંદથી પ્રસન્નતાથી રહેવા લાગ્યા. ભૌમાસુર રાજાના કેદખાનામાં બંદીવાન રહેલી 16,100 સ્ત્રીઓ જેને પ્રભુ મુક્ત કરાવે છે, એ સ્ત્રીઓ કહે છે પ્રભુ અમે ઘણા વર્ષોથી કારાગૃહમાં છે અને સમાજ હવે અમારો સ્વીકાર નહીં કરે. અને ભગવાન કહે છે જેનો કોઈ સ્વીકાર નથી કરતું એનો હું સ્વીકાર કરું છું. 16,100 ની સાથે પ્રભુ પરણ્યા, 16,108 ના પ્રભુ સ્વામી બન્યા. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. કોઈને તિરસ્કાર ન કરશો. તિરસ્કાર અવરોધ ઉભા કરે છે. એ ભવ અઠવીમાં એ જન્મ મરણના જંગલમાંથી તમને ક્યારેય મુક્ત થવા નથી દેતો. તિરસ્કારમાંથી મુક્ત રહો. કોઈએ આ કહી દીધું, કોઈએ આ સંભળાવી દીધું, કોઈએ મારી સાથે આ કરી લીધું, આ બધી સાવ નાની વાતો છે. અને એ નાની વાતોની અંદર જે બધી ગાંઠ બાંધીએ છીએ એમાં આપણે પૃથ્વી ઉપર જે આવ્યા છે એનું જે મૂળ લક્ષ્ય છે એ આપણે ભૂલી જઈએ છીએ. જેમ બગીચામાં આપણે જઈએ, પુષ્પવાટિકામાં જઈએ, કાંટાને આપણે લેતા નથી, ફક્ત આપણે પુષ્પનું ચયન કરીએ છીએ, ફક્ત આપણે ગુલાબના પુષ્પને તોડીએ છીએ, કાંટાને તોડીને કોઈ ભેગા કરતું નથી. એવી જ રીતે તમે જ્યારે કોઈ સાધુ, કોઈ સંત, કોઈ કથા સત્સંગ પ્રવચનમાં જાઓ તો એમાંથી જે સારા વિચારો છે સારા વિચારો જ લો. મને જગ્યા ના મળી ને મને પંખો ના મળ્યો ને મને કોહણી વાગીને મને પ્રસાદનું પેકેટ ના મળ્યું, આ બધી વાતોનું મહત્વ નથી. મુખ્ય તત્વ એ છે તમે આમાંથી કયા ગુલાબને લો છો. આ બધા એક એક ગુલાબ છે. એક ગુલાબ તમે લઈ લો, તમારું જીવન સુગંધી બની જાય.